બાકી ગયા છે 9। જય માતાજી, વેલકમ અવર યુટ્યુબ ફેમિલી। કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું। અને આજે આપણે થોડોક મોડો વ્લોગ ચાલુ કર્યો છે। આમ તો મોડો નહીં, વહેલો વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે નહીંતર તો આપણે ફ્રી 11 સાડા 11 થઈએ તો ત્યારે વ્લોગ સ્ટાર્ટ થાય। પણ આજ તો અત્યારમાં આજે રજા છે, અને આમે આજ તો ફૂલ ડે આમ ગણે તો રજા જ છે। શનિવાર છે અને બીજું કે જવાનું છે આપણે બારગામ, તો આજે રજા છે અને અત્યારે આપણે જવાનું છે મઢે। તો ચાલો મઢે જઈ આવીએ, માતાજીના દર્શન કરવા જવાનું છે। લગભગ 15 દિવસથી એ વાત ચાલે છે અને કંઈ ટાઈમ મળ્યો નહોતો, તો આજ તો અત્યારમાં ફ્રી છીએ ને તો મઢે જઈએ। તો ચાલો હું તમને મઢે માતાજીના દર્શન કરાવું। ને આપણી બાઇક તો રેડી જ છે, અને આજ તો અત્યારમાં બધા ખાઈ પીને ટપોરા થવા જઈને બેસી ગયા છે, બીજા બધા ગયા છે બહારગામ, બાકી બધા બેસી ગયા છે અહીંયા। જેટલા બાકીના પ્રાણીઓ હતા ને એ બહારગામ ગયા છે, અને આ 3 પ્રાણીઓ બેઠા છે અહીંયા શાંતિથી। અને આ ભાઈ તો તડકાની મોજ લઈ રહ્યા છે। હા, અને આજ તો મનુનો વારો ચડી ગયો છે વાસણ ધોવાનો, કેમ કે મમ્મી બહારગામ ગયા છે તો નો એને કરવું પડે એવું છે। આજ પણ તો ઓછા છે કા, પણ તડકો થઈ ગયો છે, ઘણું મોડું થઈ ગયું છે। જાતા જાતા તૈયાર થતા થતા વાર લાગે કા, એવું છે। આવું સાર માટે સારું, હાલો તો આપણે પછી હવે તો કામ કરી નાખ। હા તો કામ કરી નાખ ને મમ્મી આજ તો બધું ચોખ્ખું કરી નાખ્યું સવારમાં, છેક આગળ સુધી બધું વાળ નાખ્યું છે। આ બાજુ સાફ સફાઈ તો મસ્ત થઈ ગઈ। બાળકો ન હોય તો કચરો ઓછો હોય તો આમ સ્વસ્થ લાગે, બધું ચોખ્ખું લાગે। તો ચાલો આપણે જઈ આવીએ મઢે, માતાજીના દર્શન કરવા જવાનું છે, શ્રીફળ ધરવા જવાનું છે, એટલા માટે તો અહીંયાથી આપણે લેતા જઈએ દિવેલ ને એવું બધું લેતા જવાનું છે। આ આપણી નાનકડી બરણી છે, આમાં જ લઈ જવાનું। દરરોજ મારા દીવાબત્તી આમાં ભરીને જ કરવાના હોય, અને તુબ્બતી લઈ જવાની છે। તો એ બે લઈ અને આપણે જઈએ મઢે। અને શ્રીફળ તો આપણે ડાયરેક્ટ દુકાનથી લઈ લઈશું, એટલે પછી ત્યાંથી વધારે મોડું ન થાય, કેમ કે પછી ફટાફટ પાછું આવવાનું છે અને પછી જવાનું છે આપણે મામાના ઘરે। મામાનું ઘર એટલે દીવો બળે એટલે, તો આપણે પછી જવાનું છે મામાના ઘરે પ્રસંગમાં। આમ તો નાનકડો એવો પ્રસંગ છે, ત્યાં જવાનું છે, તો ચાલો ફટાફટ જઈ આવીએ। એવું આપણે મઢે પહોંચી ગયા છે બાઇક લઈને। આ છે આપણા માતાજીના દુકાનથી લઈ લીધા છે શ્રીફળ, અને આમાં મૂકી છે આપણી વાટકી। તો મઢમાં એન્ટર થતા જ તે પહેલાં આપણને મેરડીમાના દર્શન થાય, અને આગળ જતાં આપણને શક્તિમાના દર્શન થાય। તો આ છે આપણા કુકડિયા પરિવારનો મઢ। તો આ આપણા માતાજીના દર્શન કરી લઈએ। જય શક્તિમાં, જય કુળદેવીમાં। તો હવે આપણે ધરવાના છે શ્રીફળ। તો અહીંયા શ્રીફળ ધરીને પછી જવાનું છે પાછું આપણે દાદાએ। તો ચાલો આપણે શ્રીફળ ધરી દઈએ અને માતાજીના આશીર્વાદ લઈ લઈએ। આ છે મઢ આખો। અહીંયા સાંજે ઝાલર પણ કરવામાં આવે છે, અને અહીંયાથી આપણને બધા દેવી દેવતાના દર્શન થઈ જાય છે, અને મઠે આવતા તે શાંતિનો અનુભવ થાય। અને બધા શ્રીફળના તોરણ પણ બાંધે છે, એ બધા અહીં બાંધેલા છે। અને અહીંયા પાણી પીવા માટે માણ પણ છે, અને બાળકો માટે ઘોડિયા પણ છે નિવેદ કરવા માટે। અને કરતા હોય ત્યારે અહીંયા હવન કરવામાં આવે છે। ડંકો વગાડવાનો, અહીંયા નાનો ડંકો, અહીંયા મોટો ડંકો, અને અહીંયાથી આપણને મેરડીમાના દર્શન થાય છે। અને અહીંયાથી જો એટલે મઢનો નજારો કંઈક આવો છે। તો બંને માતાજી આવી રીતે છે।
આ બાજુ શક્તિમાં, આ બાજુ મેળવી. આપણે મઠે શ્રીફળ ધરી દીધું છે, હવન પણ કરી લીધો છે. માતાજીને હવન પણ કરી નાખ્યો, દીવાબત્તી કરી નાખી, શ્રીફળ ધરી દીધું. મેળીમાં નહીં તે અને શક્તિમાં નહીં તે દીવાબત્તી કરી છે, શ્રીફળ ધરી દીધું છે. અને હવે અહીંયાથી આપણે જવાનું છે આપણા વડવા, આપણા સુરાપુરા દાદા, પાળાવાળા દાદાએ. તો ચાલો હવે આપણે જઈએ પાળાવાળા દાદાએ અને દાદાના દર્શન પણ કરી લઈએ. પછી આપણે થાળીને શ્રીફળ લઈને નીકળી ગયા દાદાના મંદિર હાટું. પછી આપણે પહોંચી ગયા દાદાના મંદિરે અને શ્રીફળને છાલ કાઢી નાખી છે. અને હવે અહીંયા દાદાએ કરી લઈએ આપણા દાદાનું દર્શન, દીવાબત્તી, આરાધના. અને અહીંયા તો ઓલરેડી આટલા બધા શ્રીફળ ધરેલા છે, આપણે પણ ધરી દઈએ.